માધવી માધવી આમાં તો કલર બી જોરદાર દેખાય, બ્લુ વાળો બ્લુ નહીં દેખાય છે કલર બલર બધું? હા હા સર. આમાં દેખાય છે નહીં? પેલામાં તો બ્લુ પેન લખ્યું દેખાતું નહીં હોય કે બ્લુ પેન થી લખ્યું છે ને? હા સર રાઈટ, પછી ફોટો મોકલો એમાં વધારે ક્લિયર દેખાય. સારું, હવે બધાને દેખાતું હશે બેટા, કારણ કે આમાં તો મારે ફૂલ ઇન્ટરનેટ છે, પેલામાં બી હતું પણ ખબર નહીં કેમ. રાઈટ? હા સર. સારું, સાંભળો. એટલે મારે તમને શું કહેવું છે, તમે લોકો સમજદાર હો તો સમજી જાઓ. ફ્લક્સ છે ને એ બહુ અગત્યનો પોઈન્ટ છે માધવી. રાઈટ? યસ સર રાઈટ. ફ્લક્સ કેમ અગત્યનો છે? કારણ કે સૌથી અગત્યનો ગાઉસનો નિયમ છે બેટા. ગાઉસનો નિયમ એ હવે ટૂંક સમયમાં તમને શીખવાડીશ બેટા. અને ગાઉસનો નિયમ છે ને બેટા, એમાં 90% તો વિદ્યુત ફ્લક્સ જ ભણવાનું આવશે બેટા. એટલે આડ કરતી રીતે કહું બેટા તો ચેપ્ટર પતી જ ગયું છે બેટા. મારે કઈ નવું એટલું બધું ભણાવવાનું બાકી નથી રહ્યું. કોઈ નવો એવો કોઈ પોઈન્ટ નથી કે મારે તમને સમજાવવાનો બાકી હોય. હા સર રાઈટ. અને આ દાખલો છે ને હું તમને એકદમ શાંતિથી જ ભણાવવા માંગુ છું. આજે મારે 2 દાખલાઓ ગણાવવાના હતા પણ મેં ડિસાઈડ કરી નાખ્યું બેટા, બીજા દાખલાનો હું છે ને અત્યારે વિડીયો બનાવી દઈશ અને તમને સેન્ડ કરી નાખીશ. હા સર ઓકે. ઉતાવળ બિલકુલ કરવા માંગતો નથી. હા, અરે દીપિકા કઈ વાત કરતા હતા બેટા આપણે હમણાં? હા સર. હું એમ કહેતો હતો કે દાખલાઓ તો તમે સમજો બેટા, સમઘનમાંથી પસાર થતા ફ્લક્સ અને નળાકારમાંથી પસાર થતા ફ્લક્સની વાતો જ કરું છું, પણ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા, વિદ્યુત ક્ષેત્ર એ થોડું સમજવું પડશે હા ને બેટા, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર અચળ વિદ્યુત ક્ષેત્ર નથી દીપિકા. આની પર ફોકસ કરજો બેટા. હા સર રાઈટ. બાકી કોન્સેપ્ટ તો એ છે, તમે જે ડબ્લ્યુપી આપી ને બેટા કે સમઘનને 6 સપાટી હોય ને બેટા, એમાંની 4 સપાટીઓ તો શું થવાની, એ વિદ્યુત ક્ષેત્રને હા દીપિકા, એ 4 સપાટીઓ છે, 4 સપાટીઓના ક્ષેત્રફળ છે, તો એ ઈને તો લંબ થવાના ને બેટા, ક્ષેત્રફળ સદિશો એમના. હા સર. 4 ક્ષેત્રફળ સદિશો ઈને લંબ થવાના બેટા. આ જે સ્ટેટમેન્ટ છે ને બેટા, એ બહુ જ અગત્યનું છે. મેં પહેલા દિવસે જ કહ્યું હતું બેટા, ડગલે ને પગલે આવશે. હું તમને ગાઉસના નિયમ માહિતી આપીશ ને ત્યારે પણ આવશે બેટા. આ હંમેશા યાદ રાખવાનું બેટા, અને થોડું વ્યવસ્થિત વધારે સમજવાનું. મેં તો થોડું ટૂંકમાં સમજાવી દીધું બેટા. હા. ઓકે, તો 5 3 5 4 5 5 અને 5 6 તો કેવા થયા? 0 થયા. હવે પાછા દાખલા ઉપર પાછા આવી જઈએ દીપિકા. હા સર. હા. આ બધું તમારે લખવાનું હોય બેટા, પણ મારી જોડે જગ્યા નથી ને એટલે દીપિકા. હા સર. તો પાછા આવો બધા બાળકો, પાછા આવો. પ્રોબ્લેમ ખાલી દીપિકા આજે એટલો જ થઈ રહ્યો છે કે જે 1.16 માં જે કિંમત આપી હતી બેટા, એની જગ્યાએ અહીંયા થોડીક કિંમત થોડીક અઘરી આપી છે. એટલો જ આજનો પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી દીપિકા. હા સર. ઓકે, તો ફરીથી બેટા ગણી નાખીએ કે શું લાવે છે અહીંયા જે સમીકરણ ફરીથી લખી નાખીએ. તમે લખેલું જશે બેટા કે phi બરાબર શું આવવાનું બેટા? phi બરાબર phi1 વેરી ગુડ માધવી. તો આ સૂત્ર આપણે 2 વખત ઉપયોગ કરીએ બેટા. તો આમ આવશે બેટા સદિશ E1 ડોટ વિદ્યુત ક્ષેત્ર સદિશ E1 ડોટ ડેલ્ટા S1 પ્લસ સદિશ E2 ડોટ સદિશ ડેલ્ટા S2. માધવી. હા સર. અહીંયા E1 અને E2 એટલા માટે લખ્યું કારણ કે બેટા કિંમતો બદલાઈ જાય છે. આગળના દાખલામાં એકલો E જ લખ્યો હતો. કિંમતો કેમ બદલાઈ જાય છે ધ્યાન આપો બેટા. જ્યારે આપણે આની વાત કરીએ બેટા, તો આ જે પહેલી સપાટી છે બેટા, એ x બરાબર a બિંદુ આવે છે. ખબર પડે છે તમને માધવી? હા સર રાઈટ. પહેલી સપાટી ઉગમ બિંદુથી કેટલા અંતરે છે બેટા? x બરાબર a અંતરે છે બેટા. હને? તો આનું વિદ્યુત ક્ષેત્ર આ સાઈડમાં આવશે. હા, એટલે દિશા તો આની આ જ હોય, પણ થઈ જશે. એટલે E1 સદિશ બતાવ્યો. અને બેટા આ જે સપાટી છે ને, આ સપાટી એ અહીંયાથી x બરાબર 2a જેટલા અંતરે છે. x બરાબર 2a જેટલા અંતરે સમજાય છે અહીંયા. રાઈટ? તો હા સર રાઈટ. એ E2 છે, E2. આ તમારે સમજવાનું રહ્યું માધવી. સમજાયું? કારણ કે સમઘન છે ને એની બાજુ છે ને એ છે બેટા, સમઘનની બાજુ એ છે.
અને સમઘન ઉગમ બિંદુથી એ જેટલા અંતરે છે તો એનો લાસ્ટ નો એન્ડ નો છેડો કેટલો હોય 2a જેટલા અંતરે હોય ને બેટા સમઘનનો. હા સર. આ ત્રિપરિમાણીય આકૃતિ એટલે તમને થોડું ત્રાસુ લાગતું છે બેટા, પણ તમે આ સમજી શકો છો ને? હા હા સર, ખબર પડી. હા બેટા, સપાટી 1 છે ને બેટા, સપાટી 1, તો સપાટી 1 એ બેટા ઉગમ બિંદુથી x બરાબર a જેટલા અંતરે છે. અને સપાટી 2, હું બેટા આની વાત કરું છું, સપાટી 2 ની આની વાત કરું છું, તો આ a a, તો સપાટી 2 કેટલા અંતરે છે માધવી? 2a જેટલા અંતરે છે. કેટલા અંતરે? 2a જેટલા 2a અંતરે. જેટલા. હા, વેરી ગુડ. તો બેટા અહીંયા e1 અને e2 જુદા થઈ ગયા. તો e1 લઈ લઈએ, તો e1 x ની જગ્યાએ આપણે a મૂકવાનો, તો e1 ની કિંમત આવશે 800 a ની 1/2 i cap ન્યૂટન પર કુલમ, રાઈટ? અને આપણે e2 લઈ લઈએ બેટા, e2, તો એ આવશે બેટા 800 2a ની 1/2 i cap ન્યૂટન પર કુલમ. સમજ પડી તને માધવી? જો આપણે પૃષ્ઠ 1 માટે x ની કિંમત, સમજો બાળકો, પૃષ્ઠ 1 માટે x ની કિંમત a લીધી, ભૂલી ના જતા. જે સપાટી 1 છે ને, સપાટી 1, એમાં આપણે x ની કિંમત a લીધી વિદ્યુત ક્ષેત્રમાં, x ની કિંમત a લીધી. અને જે સપાટી 2 છે, સપાટી 2, એમાં આપણે x ની કિંમત 2a લીધી. કેટલી લીધી? 2a. 2a. ક્લિયર થયું? હા સર. તો કેવો દાખલો છે આ? જોરદાર છે ને? હા. હજુ આપણે ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 ની પણ વાત કરવાની બેટા. ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 ની પણ વાત કરવાની. તો ડેલ્ટા S1 શું હોય બેટા? પેલો એરિયા વેક્ટર બેટા. તો ડેલ્ટા S1 કઈ દિશામાં આવશે? પહેલા ડેલ્ટા S2 લઈ લઈએ બેટા. તો ડેલ્ટા S2 આ દિશામાં આવશે બેટા, ડેલ્ટા S2 સદિશ, રાઈટ? અને ડેલ્ટા S1 સદિશ કઈ દિશામાં આવશે? -i cap દિશામાં આવશે ને બેટા? હા સર. આપણે કરાયું છે બેટા આગળના દાખલામાં. હા. અને આ સપાટી 1 અને સપાટી 2 આ તો ઘન છે બેટા. તો ઘનની સપાટી હોય, એનું સમતલ હોય બેટા, એનું ક્ષેત્રફળ a² આવશે કે નહીં આવે બેટા? a² આવશે. કેટલું હા આવશે? સર, રાઈટ. a². તો જો હું છે ને અહીંયા ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 ની કિંમત બેટા અહીંયા લખી રહ્યો છું માધવી. દેખો બેટા, તો ડેલ્ટા S1 લખો ને બેટા, તો શું આવે? મૂલ્ય ગુણાકારમાં દિશા. યાદ છે ને તમને? મૂલ્ય ગુણાકારમાં દિશા બેટા. તો મૂલ્ય કેટલું એનું? મૂલ્ય છે બેટા એનું a². મૂલ્ય છે એનું a², અને એની દિશા કઈ? -i cap. અને ડેલ્ટા S2 લખવું હોય તો બેટા, તો સદિશ તરીકે લખવું હોય તો એનું મૂલ્ય a², અને એની દિશા કઈ? i cap. ચાલ, સમજણ પડી? હા સર. હું એક તમને સલાહ આપું બેટા, આ e1 e2 અને ડેલ્ટા S1 ડેલ્ટા S2 ની કિંમતો 10-15 વખત લખીને પ્રેક્ટિસ કરી નાખવાની. 10-15 વખત લખવાનું બેટા, એટલે પતી જાય અહીંયા. હા સર, આ બધામાં ના પડે, રાઈટ? હવે ગણિત આવવાનું. હવે પાછું ગણિત પણ સારું એવું આવવાનું હો પાછું. હા સર. હા, હવે કિંમતો મૂકીએ. તો આ e1 ની કિંમત મૂકી દઈએ, 800 a ની 1/2 i cap. દેખાય તો છે ને યાર તમને? હા હા. અને ડેલ્ટા S1 ની કિંમત મૂકી દઈએ, a² - i cap. પહેલા વાળાનું પૂરું થઈ ગયું, પ્લસ અહીંયા લખું, ચલો અહીંયા લખું, પ્લસ આનું 800 2a raised to 1/2 i cap. એટલે સદિશ e2 લખ્યો મેં, અને ગુણાકારમાં a² i cap. ગુણાકારમાં a² i cap. માધવી, બરોબર બેટા? હા સર, રાઈટ. હવે મને આ બહુ જ ગમતી હતી એવી રકમને ભૂસવી પડશે, કારણ કે ખબર નહીં પડે, નીચેનું સાદુરૂપ તો રાખવું જ પડશે બેટા. હા સર. હવે જો હું આનું સાદુરૂપ આપવા માટે ઉપર જે રકમ લખી છે ને બેટા, એને ભૂસી નાખું છું. હા સર, ઓકે.
એક વાત કહી દઉં, આ તમારું ઉદાહરણ ભણાવી રહ્યો છું એટલે સસ્પેન્સ ખતમ થઈ જાય, રાઈટ? હવે તમે હા, વિચારો સર. કેવું આઈએમપી, આ ઉદાહરણ કેટલું આઈએમપી છે. આના એક એક ઉદાહરણ ચડિયાતા છે બેટા. તમે જેમ જેમ જાઓ એમ બેટા ઉદાહરણો ટફ બનતા જાય છે. તમે દેખજો ધ્યાનથી, યસ સર, રાઈટ. તો નોટ કરજો બેટા. તમે પહેલું જુઓ, બીજું જુઓ, ત્રીજું જુઓ, તમે જેમ જેમ આગળ જશો ને બેટા એમ ભૂકા કાઢી નાખે એવા ઉદાહરણ આવે છે બેટા. હા સર. પગથિયા જેવા ઉદાહરણ છે બેટા ચેપ્ટરના, પગથિયા જેવા, રાઈટ? હા. આ હું પછી કહું છું. ચલો અહીંયા પહોંચ્યા આપણે. હવે હું આ રકમને દૂર કરું છું માધવી, હા ને બેટા? હા સર, ઓકે. ફરીથી બાળકો ક્યાં પહોંચ્યા આપણે? એક સમઘન હતું ને, રાઈટ? એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર તો જોઈ લીધું કે x દિશામાં હતું. તો એના જે ચાર સમતલો સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થઈ ગયું અને સમતલ 1 અને સમતલ 2 એટલે સપાટી 1 અને સપાટી 2 સાથે સંકળાયેલ ફ્લક્સને આપણે માધવી ગણી રહ્યા છીએ બેટા. ક્લિયર? યસ સર, ક્લિયર. ઓકે, તો તમે ધ્યાનથી સમજો બેટા. જે સદિશ E1 છે એ સમતલ 1 માટે હતું, તો ax બરાબર a લેવું પડે. તો E1 શું આવ્યો? 800 a ની 1/2. જ્યારે સદિશ E2 શું આવે બેટા? i કેપ ની ડિરેક્શનમાં લઈ લઈએ, 800 2a⁻² i કેપ, બરોબર ને બેટા? અને ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 આગળના દાખલામાં શીખવાડ્યું હતું એવી જ રીતે, રાઈટ? ચલો હવે આનું આપણે સાદુરૂપ આપીએ માધવી. હા સર. તો i બરાબર 800 a ની 1/2 into a ની into a સ્ક્વેર i કેપ માઈનસ i કેપ બેટા -1 થશે, રાઈટ? ઇલેવન્થ માં આવતું હતું બેટા i કેપ ગુણાકાર 1, રાઈટ? એટલે અહીંયા i કેપ છે અને અહીંયા i કેપ છે એટલે 1 અને -1. 1 ગુણાકારમાં માઈનસ એટલે -1 થશે બેટા. હા, આ પૂરું થઈ ગયું માધવી. હા હા સર. આનું આવ્યું 800, આના અલગ અલગ કરી નાખીએ બેટા. 2 ની 1/2 ગુણાકારમાં a ની 1/2 અને ગુણાકારમાં a સ્ક્વેર i કેપ 1 લખી નાખ્યો, ચાલશે? i કેપ 1 બેટા. હા સર. તમારે પ્રેક્ટિસ કરવી પડશે બેટા. કઈ નથી કર્યું, i કેપ 1 લખ્યું છે બેટા. i કેપ ડોટ i કેપ. હવે એક બીજી વસ્તુ કરીએ બેટા આપણે. a સ્ક્વેર ગુણાકારમાં a ની 1/2 બેટા. તો લસા લો 2 + 1/2 5/2 થશે બેટા માધવી. તો a ની 5/2 આવી, બરાબર બેટા? હા સર, રાઈટ. તો જોઈ લો. તો 800 એટલે માઈનસ લખી નાખું આગળ. -800 a ની 5/2 બેટા પ્લસ 800 આને √2 કહેવાય, √2 a ની 5/2 a ની 5/2. ક્લિયર માધવી? યસ સર, ક્લિયર. હજુ આગળ 800 કોમન બેટા, 800 a ની 5/2 કોમન, તો આન્સર આવ્યો બેટા √2 - 1. આ આપણો લાસ્ટ આન્સર માધવી. હા સર. આ આપણો લાસ્ટ આન્સર બેટા. એકમ લખવું હોય તો તમે લખી શકો છો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અને એનસીઈઆરટી વાળાએ પાછા વધારે આગળ કર્યું છે બેટા કે જો a બરાબર 0.1 મીટર હોય તો phi કેટલો, તો તમે ગણી શકો છો. સર વિડિયો ઓફ. એટલે વિડિયો કેનો ઓફ હતો? ના સર, અત્યારે જ હમણાં જ થયો. વિડિયો કેનો ઓફ હતો? હમણાં જ થયો. એટલે મેં ભણાવ્યું બધું જતું રહ્યું બેટા? ના. કેટલાથી આ મેં આન્સર લખ્યો હતું એ બધું આવતું હતું બેટા? હા સર, તમે લાસ્ટ લાઈન જે બ્લુ પેન થી લખી ને એ વખતે જ ઓફ થયો. પરથી શીખવાડો. આ આપણો આન્સર આવી ગયો માધવી. હવે એનસીઈઆરટી છે બેટા આજુ દાખલાને પણ ભારે બનાવ્યો છે આ લોકોએ. અહીંયાથી આ લોકોને છે ને શાંતિ થતી નથી માધવી.
સમજાયું? હા સર. જો a બરાબર 0.1 મીટર હોય તો phi શોધો. આજે નહીં કરાવું, કાલે કરાવીશ. તમે ટ્રાય કરજો ઘરેથી. કોન્ટાસ હું જવાબ આપી દઉં છું તમને બેટા. રાઈટ? આનો જવાબ આવશે બેટા 1.05. કેવી રીતે આવશે કાલે શીખવાડીશ માધવી. હા સર. ઓકે. પણ એની ચિંતા ના કરતા, નીચેના ભાગની ચિંતા ના કરો. એ ના આવે તો કઈ નહીં બેટા, અહીંયા સુધી તો પહોંચાડવાનું છે. હા સર. આ મેં તમને ઉદાહરણ નંબર 11 ગણાવ્યું બેટા, અને એનો મેં હજુ એક જ ભાગ બતાવ્યો છે બેટા, બીજો ભાગ બાકી છે. પણ બીજો ભાગ ગાઉસના નિયમો છે એટલે હું એ અત્યારે નથી સાવ ચાલુ છે. તો તમારે ટેસ્ટમાં બેટા ઉદાહરણ નંબર 11 પૂછાય ને બેટા, જે પૂછાવાનું છે સનાતન સત્ય છે, સનાતન સત્ય છે, તો પાર્ટ બી લખવાનું નથી બેટા. હા સર. ઓકે. લખવાનું છે. અને હું તને એક મજાક કરું, અમુક લોકો મારા બેટા કોપી મારશે બેટા, પાર્ટ બી લખી નાખશે. હા સર. ગર્વ છે બધા ઉપર, મને ગર્વ છે. ગાઉસનો નિયમ એમને આવડી જશે પાછા. માધવી? હા સર. હા, બિંદાસ લખી નાખશે, બિંદાસ. પાર્ટ બી લખી નાખશે. કેવું લખી નાખશે? આમાં જેવું આપણે એવું એવું લખી નાખશે. એમને ગાઉસનો નિયમ બી આવડે. અરે હું છે ને કોલેજનું પીડીએફ મોકલી ને બેટા, કોલેજની પીડીએફ, અને કહું ડબ્લ્યુપી માં છે તો કોલેજની પીડીએફ પણ આવડે ને, બધું આવડે. હા સર. જેને લખવું તો બધું આવડે બેટા. એમના ક્યાં ફરક પડે કે કયો, જે લોકો કોપી કરે છે એને કહું છું. અને ખોટું તો લાગવું જોઈએ. હવે વિચારો આ કેવો દાખલો છે, આને 3 વખત લખવું જ જોઈએ. રાઈટ બેટા? હા સર. અને આના જેવો જેવો 1.12 છે બેટા, એમાં નળાકાર છે માધવી. હા રાઈટ. હા, તો મેં જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં હું એન્ડ કરવાનો. મેં તમને સમઘનના 2 ડબ્લ્યુપી આપ્યા હતા. સમઘનનો એક દાખલો કરાયો, એક નળાકારનો, અને એની પહેલા મેં સમઘનને નળાકાર શીખવાડ્યું હતું. તો અત્યારે પાછો હાઈ લેવલનો હાઈ વોલ્ટેજ વાળો સમઘનનો દાખલો શીખવાડ્યો. એવો એક નળાકારના દાખલા હું તમને શું કરું છું, વિડિયો લેક્ચર બનાવી દઉં છું બેટા. રાઈટ? હા સર. પણ આ દાખલો તમારે કેટલી વખત કરવાનો છે બેટા? 3 વખત. હા. ક્લિયર? સારું, પડી ખબર આના દાખલામાં? હા સર. પડી. દીપિકા કેવો દાખલો હતો આજે? હા સર, જોરદાર. જોરદાર હતો ને બેટા. આનાથી બેટા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, સમજ્યા? હા રાઈટ. અને શાંતિ થઈ જાય બેટા, કાયમની શાંતિ થઈ જાય. આવા 2-3 દાખલાઓ ગણી નાખો ને બેટા, હા ટેન્શન સર. જ કશું ટેન્શન જ ના આવે બેટા. આવા ભારે દાખલાઓ મહેનત કરી નાખવા પડે બેટા. હા રાઈટ. ઓકે? અને આ દાખલો 3 વખત કરવાનો છે. હા બધા સર. લોકો લેક્ચર બગાડ્યું છે દાખલા માટે. મેં એક લેક્ચર નહીં 3 લેક્ચરો બગાડ્યા છે દાખલો શીખવાડવા માટે માધવી. હા સર. રાઈટ. બેટા તમે દાખલો ભણી શક્યા છો. બાકી સ્કૂલમાં તો બેટા ગુલ્લી મારે, એમને પોતાને જ ના આવડતો દાખલો બેટા. હા સર. એટલે આવડતો તો હોય એમને, પણ તમને સમજાવતો ના આવડતો. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ આવે બેટા. આપણે સ્ટેપ લેવા પડે આખા. પહેલા વિદ્યુત ક્ષેત્ર સમજાવવો પડે. બહુ બધા સ્ટેપ છે આની અંદર બેટા. અને પાછું આ બધા સ્ટેપમાં ગણતરી પણ લાંબી પાછી. બધું ભરીને મૂક્યું છે બેટા. હજુ તો છેલ્લું સ્ટેપ બી બાકી છે, હોમવર્ક વાળું. એ કરજો, કેટલો લાંબો થાય. હા સર. ઓકે? સારું, તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. બરાબર બેટા? અને ગુરુવારે તમારો ટેસ્ટ કોનો છે બેટા? ચેપ્ટર 1 ના ઉદાહરણનો ટેસ્ટ બેટા. અને સિલેબસ હા તમારો સર. 1 થી 12 ઉદાહરણ રહેશે બેટા. 1 થી 12. 12મા નંબરનું ઉદાહરણ બેટા આજ કે કાલમાં અપલોડ કરી નાખીશ. હા સર. ઓકે? ઓકે. સારું, સર, ચલો બાય. એક્ઝામ નો ટાઈમ શું છે? બસ એ 7:30 નો. અને કોઈને સેટ ના થાય તો મેમને પૂછીને સેટ કરી નાખવાનું. રાઈટ? ઓકે. ચલો બાય.